તો રાજકોટ જિલ્લા માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, કારણ કે દર વખતે સૌરાષ્ટ્ર અને ખાસ રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે, પણ આ વખતે ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નહીં પડે, કારણ કે મોટાભાગના ડેમ 60% કરતાં વધુ ભરેલા છે। જિલ્લામાં નાના મોટા 27 ડેમ આવેલા છે, સાથે સાથે સિંચાઈ માટે પણ પાણી તો અપાઈ જ રહ્યું છે, અને તેમ છતાં આ ઉનાળાની સિઝનમાં ડેમમાં એટલું પાણી તો છે કે રાજકોટની જનતાને આ વખતે પીવાના પાણીની અગવડ નહીં પડે। ભાદર એકમાં આશરે 50% જેટલું ગ્રોસ્ટર રહેલું છે, આજે બેમાં આશરે 80% જેટલું ગ્રોસ્ટર રહેલું છે, અને આજે એકમાં 75%, આજે બેમાં 90%, ન્યારી એકમાં 70%, અને ન્યારી બેમાં આશરે 75% જેટલું પાણી રહેલું છે। હવે ટકાવારીની દ્રષ્ટિએ જોતા, આજની ટકાવારીને જોતા આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવી ન જોઈએ તેવું માનવું છે મારું।